સર્વેને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન્નારાયણ. જનો, આજનો વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે. તે તમામ દર્શકો માટે, તમામ લોકો માટે જેમની કન્યા રાશિ છે. આજનો વિડિયો કન્યા રાશિવાળાઓ માટે તેથી પણ ખાસ છે કારણ કે આજના વિડિયોમાં અમે ફેબ્રુઆરી મહિનામાં ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ થતું જોવા જઈ રહ્યા છીએ, જે કન્યા રાશિવાળાઓ માટે બહુ મોટી ખુશખબરી અને ઉપલબ્ધિ લઈને આવી રહ્યું છે. કારણ કે ખૂબ જ ઉત્તમ ગ્રહ ગોચર આ કુંડળીમાં વિદ્યમાન થઈ રહ્યા છે. કઈ પ્રકારની સારી તક તમારા હાથમાં આવવાની છે? સૌપ્રથમ તમારો ચાર્ટ આગળ મૂકેલ છે. કન્યા રાશિ ચાર્ટ તરફ જુઓ અને સૌપ્રથમ આપણે સમજીએ કે કયો ગ્રહ કયા ભાવમાં બેઠો છે અને પછી આપણે જાણશું કે તે તમને કયા ફળ આપવાનો છે. તો કન્યા રાશિ જુઓ, તમારી કુંડળીના 5મા ઘરમાં સૂર્ય, બુધ, મંગળ, શુક્ર એક સાથે 4 ગ્રહોની યુતિ બની રહી છે. આ પોતે જ એક રાજયોગ છે, જે તમારા માટે શું ફળ આપનાર છે તેના વિશેમાં હું આગળ વાત કરવા જઈ રહ્યો છું. સૌપ્રથમ જુઓ, કન્યા રાશિ તમારી કુંડળીના 6ઠા ઘરમાં રાહુ ગોચર કરી રહ્યા છે. કુંડળીના 7મા ઘરમાં શનિદેવ ગોચર કરી રહ્યા છે. કુંડળીના 10મો ભાવમાં દેવગુરુ બૃહસ્પતિ ગોચર કરી રહ્યા છે અને કુંડળીના 12મા ઘરમાં કેતુ ગોચર કરી રહ્યા છે. આ ખૂબ જ સુંદર અને ઉત્તમ રાજયોગ કુંડળીમાં ફેબ્રુઆરી મહિનામાં કન્યા રાશિવાળાઓ માટે રચાઈ રહ્યો છે. સૌપ્રથમ જુઓ, સૂર્ય, બુધ, મંગળ, શુક્ર એકસાથે કુંડળીના 5મા ઘરમાં બેઠા હોવાનો અર્થ છે રાજયોગ. ધન પ્રાપ્તિના બહુ સારા યોગો છે. શુક્ર અને મંગળ એકસાથે કુંડળીના 5મા ઘરમાં બેઠા છે. તેઓ મહાલક્ષ્મી યોગનું નિર્માણ કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક કન્યા રાશિવાળાઓના જીવનમાં ધન સંબંધિત કોઈ સમસ્યા ચાલી રહી હતી, તો હવે ધન પ્રાપ્તિ અને વ્યાપાર વૃદ્ધિના બહુ સારા સંયોગ બનતા દેખાઈ રહ્યા છે. સાથે સાથે તમે જોશો કે સૂર્ય અને બુધ પણ ત્યાં બેઠા છે અને સૂર્ય બુધાદિત્ય યોગનું નિર્માણ કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીની પ્રાપ્તિ માટે બહુ સારા યોગો રચાઈ રહ્યા છે. રાજનીતિના ક્ષેત્રમાં સારો પદ, માન સન્માન પ્રાપ્ત કરવાની સારા યોગો બની રહ્યા છે. ક્યાંક ને ક્યાંક તમે જોશો કે પ્રોપર્ટી સંબંધિત બહુ સારા યોગો રચાઈ રહ્યા છે. ભવન મકાન સંબંધિત બહુ સારા રાજયોગ બની રહ્યા છે. કન્યા રાશિના શિક્ષણના ક્ષેત્રમાં જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી માટે એક સારી નોકરી માટે પ્રયત્ન કરી રહ્યા હતા, તેમને ક્યાંક ને ક્યાંક એક સારી નોકરી મળશે. જો પહેલેથી નોકરી કરી રહ્યા છે અને પ્રમોશન અટકેલું હતું, તો પ્રમોશનના સારા યોગો છે. જે લોકો સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા હતા, તેમના માટે પણ સરકારી નોકરીના સારા યોગો છે. સાથે સાથે એક વાત વધુ કહું, જો મેરિડ લાઈફના કોઈ પ્રકારની સમસ્યા ચાલી રહી હતી, વાદ વિવાદ ચાલી રહ્યો હતો, તો તેમાં પણ આ સમયગાળામાં ખૂબ જ હદ સુધી સુંદર અને સારા યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. વિવાહને લઈને સાથે સાથે એક વાત હિયારીન સૌપ્રથમ જોવા જેવી છે કે આ ચારેય ગ્રહ સૂર્ય, બુધ, શુક્ર, મંગળ કુંડળીના 5મા ઘરમાં બેઠા થઈને પરસ્પર કુંડળીના 11મા ઘરને જોઈ રહ્યા છે અને કુંડળીનો 11મો ઘર લાભનો ભાવ હોય છે, સોર્સ ઓફ ઇન્કમ. તમારા પાસે પૈસા ખૂબ આવશે, પરંતુ કેટલું બચશે, કેટલું ઉપભોગ કરી શકશો, આ બધું 11મા 11th ઘરમાંથી જોવામાં આવે છે. 11th હાઉસમાં ચારેય ગ્રહોની દ્રષ્ટિ ક્યાંક ને ક્યાંક ભાગ્યને પણ વધારે છે અને સાથે સાથે નફો પણ ડબલ કરે છે. એટલે કે પૈસા કમાશો, ખર્ચ પણ કરશો, પરંતુ તેની સાથે સાથે બચત પણ થશે. સોર્સ ઓફ ઇન્કમ ક્યાંક ને ક્યાંક વધશે. વેપારમાં વૃદ્ધિના સારા યોગ, નોકરીમાં સારો માન સન્માન અને પદ વધવાના સારા યોગ, પ્રમોશનના યોગ અહીં બની રહ્યા છે. સાથે સાથે જુઓ, રાહુ તમારી કુંડળીના 6ઠ્ઠા ઘરમાં બેઠા છે. રાહુ જ્યારે પણ કુંડળીના 6ઠ્ઠા ઘરમાં બેઠા હોય છે, જુઓ આ 6ઠ્ઠું ઘર કુંડળીમાં રીપુનું હોય છે, એટલે કે રીપુ એટલે શત્રુ, બીજું ઋણ એટલે કે કર્જ અને ત્રીજું રોગ. રીપુ, ઋણ અને રોગ આ 3 બાબતો મુખ્ય રૂપે અહીંથી જોવામાં આવે છે. રાહુ જ્યારે પણ અહીં બેઠા હોય છે અને જો કોઈ કોર્ટ કેસ વગેરે ચાલતો હોય તો તેમાં વિજયશ્રી પ્રાપ્ત થાય છે, શત્રુ પર વિજય મળે છે. એવા વ્યક્તિએ ક્યાંક ને ક્યાંક બહારનું ભોજન ટાળવું જોઈએ, બહારનું ભોજન ઓછું કરવું જોઈએ અને યોગ તથા ભોગ આ 2 બાબતોમાં તેને સાવચેતી રાખવાનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે રાહુ 6ઠ્ઠા ઘરમાં બેઠા છે. હાલાકી આ સમય 3 બાબતો માટે સારો છે, પરંતુ સંતુલન બનાવવા માટે, કારણ કે આ રોગનું સ્થાન પણ છે, ખાનપાનમાં થોડી સાવચેતી રાખો અને જો સાત્વિક ભોજન કરો તો તમારા માટે અહીં ખૂબ જ સારા અને સુંદર યોગોનું નિર્માણ વધુ સારો બની જાય છે. સાથે સાથે એક વાત વધુ જુઓ કે સ્વાસ્થ્ય સંબંધિત જો કોઈ સમસ્યા કન્યા રાશિવાળાઓ માટે ચાલી રહી હતી, તો બુધ ખૂબ સારી સ્થિતિમાં છે. તેઓ તમારી રાશિના સ્વામી પણ છે. તેથી સ્વાસ્થ્યમાં સારો ગુડવિલ રહેશે, તમારું આકર્ષણ રહેશે, તમારી વાણીમાં આકર્ષણ રહેશે, તમે પ્રેક્ટિકલ રહેશો. ખૂબ જ સારા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. આ સાથે સાથે શનિ તમારી કુંડળીના 7મા ઘરમાં બેઠા છે. તેથી જેમને
જેમના લગ્ન નથી થઈ રહ્યા તેમને લગ્નમાં થોડો વિલંબ જોવા મળી શકે છે, અને જો લગ્ન થઈ ગયા હોય તો બોલચાલમાં કોઈપણ પ્રકારનો વાદવિવાદ ન કરો, એકબીજાની સાંભળેલી વાતો પર વિશ્વાસ ન કરો, પ્રેમપૂર્વક રહેવું જોઈએ. પરિવાર સાથે આધ્યાત્મિક યાત્રા કરશો તો તે તમારા માટે ખૂબ જ સારું રહેશે. જુઓ, દેવગુરુ બૃહસ્પતિ ખૂબ જ પાવર પોઝિશનમાં કેન્દ્રમાં એકલા કુંડળીના 10મો ઘરમાં બેઠા છે. 10મો ઘર તો વેપાર, નોકરી અને કર્મનું સ્થાન ગણાય છે, એટલે તેનું સીધું અસર પડે છે. જુઓ, દેવગુરુ બૃહસ્પતિ ક્યાંક ને ક્યાંક તમને ખૂબ જ સારી પોઝિશન અપાવનાર છે. ક્યાંક ને ક્યાંક આ એક રીતે તમારા માટે પ્રમોશન માટે પણ, વેપાર વૃદ્ધિ માટે પણ, માન સન્માન માટે પણ અને સારો પદ પ્રાપ્ત કરવા માટે પણ ખૂબ જ સારા શુભ અવસર લઈને આવશે. ક્યાંક ને ક્યાંક માનનીય વ્યક્તિઓ સાથે તમારો મેળ મિલાપ થઈ શકે છે. કેતુ કુંડળીના 12મા ઘરમાં વિદેશ યાત્રા કરાવી શકે છે, વિદેશી લોકો સાથે સંપર્ક કરાવી શકે છે, આધ્યાત્મમાં રસ ઊભો કરી શકે છે, ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક યાત્રાઓ કરાવી શકે છે. બસ એટલું ધ્યાન રાખવાનું છે, જો તમે વિદેશ સાથે કોઈ સંપર્ક કરો તો પૈસાના લેદેનમાં સાવચેતી રાખવાનો પ્રયાસ કરો. બસ એટલું જ ધ્યાન રાખો. ઓવરઓલ તમારા માટે ખૂબ જ સારા યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. હવે આ 4 બાબતો જે હું જણાવવા જઈ રહ્યો છું, કન્યા રાશિવાળાઓ જો તમારી કુંડળી બનેલી છે તો આ 4 બાબતો તમારી કુંડળીમાં જરૂર તપાસો, કારણ કે તે બહુ જરૂરી છે. પ્રથમ બાબત, આ જુઓ કે તમારી કુંડળીમાં ગુરુ અને રાહુ એક સાથે તો નથી બેઠા ને? મને કમેન્ટ કરીને મેસેજ કરીને જરૂર જણાવજો. તમારી કુંડળીમાં ગુરુ અને રાહુ એક સાથે બેઠા હોય તો તેને ગુરુ ચંડાલ દોષ કહેવામાં આવે છે. બીજી બાબત, સૂર્ય અને રાહુ એક સાથે તો કુંડળીમાં નથી બેઠા ને? તેને સૂર્ય ગ્રહણ દોષ કહેવામાં આવે છે. ત્રીજી બાબત, તમારી કુંડળીમાં ચંદ્રમા અને રાહુ એક સાથે તો નથી બેઠા ને? અથવા ચંદ્રમા અને કેતુ એક સાથે તો નથી બેઠા ને? તેને ચંદ્રગ્રહણ દોષ કહેવામાં આવે છે. અને ચોથી બાબત, તમારી કુંડળીમાં કાલસર્પ દોષ તો નથી બનતો ને? જ્યારે કુંડળીમાં રાહુ કેતુની એક બાજી બધા ગ્રહ વિદ્યમાન થઈ જાય છે ત્યારે તેને કાલસર્પ દોષ કહેવામાં આવે છે. આ 4 દોષોમાંથી જો એક પણ દોષ તમારી કુંડળીમાં બની રહ્યો હોય તો તેની વિધિ વિધાનથી પૂજા કરાવો. ધ્યાન રાખજો. હવે 2 ઉપાય જરૂરથી ફોલો કરી લો. કન્યા રાશિવાળા પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરો, તેમનો રુદ્રાભિષેક કરો. આ ભાગ્ય વૃદ્ધિ માટે, સ્વાસ્થ્ય માટે અને ધન પ્રાપ્તિ માટે તથા નવગ્રહ શાંતિ માટે ખૂબ જ સારો ઉપાય છે. બીજું, તમારી રાશિના સ્વામી બુધદેવ છે, તેથી ધ્યાન રાખો. બુધવારના દિવસે ગણપતિને દૂર્વા અને મોદક અવશ્ય અર્પણ કરવા જોઈએ. વધુ માહિતી માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો. તમારી કુંડળી બતાવી શકો છો. આશા રાખું છું કે મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી જોડાયેલા રહેજો મિત્રો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રાધે.